હે હરિ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. ભગવાનને કહી દો, પ્રભુ તમે મારા જીવન રથના સારથી છો. કહેવાનો આશય મારો એ છે, આ સંસાર રૂપી ગાડાની જવાબદારી જો ઈશ્વરને સમર્પિત કરીએ ને, ઈશ્વર મારા ને તમારા દરેક કામને પૂર્ણ કરશે. એટલે સનત કુમારો નારદજીને પ્રશ્ન કરે છે કે નારદ, તમારી ચિંતાનું કારણ શું છે? અને એ વખતે સનત કુમારો કહે છે કે નારદ, અમને વિશ્વાસ છે કે તમારી ચિંતા તમારા માટે નહીં હોય, કારણ કે ભારત દેશનો સંત ક્યારેય પોતાની ચિંતા ન કરે, સમાજની ચિંતા કરે છે. સંત શબ્દ આવ્યો એટલે મને સ્મરણ થાય આપણા નિર્દોષાનંદ સરસ્વતીજી. માનવ સેવાની મહેક જેણે આ જગતની અંદર વહેતી કરી દીધી. દર્દીને નારાયણ માની જેની સેવા કરી અને ભગવાન મહાદેવના પરમ ઉપાસક નિર્દોષાનંદ સરસ્વતીજી. ટીંબી ગામની અંદર આજે 1 રૂપિયો લેવામાં નથી આવતો. ખાવાનું, પીવાનું, જમવાનું, દર્દીને નારાયણ માનીને સેવા થાય. ઓપીડી ચાર્જ નહીં, ઓપરેશન ચાર્જ નહીં. આ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીની દેણ છે. એટલે સંત છે એ ક્યારેય પોતાની ચિંતા ન કરે, સંત છે એ સમાજની ચિંતા કરે. અને ત્યારે નારદજી કહે છે, હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણયિતસ્તવ. હે સનત કુમારો, આ પૃથ્વીને ઉત્તમ જાણી આ પૃથ્વી ઉપર જે તીર્થો છે એ તીર્થોના વખાણ દેવના દરબારમાં મેં બહુ સાંભળ્યા હતા. અને દેવો વારંવાર ભગવાનને પ્રાર્થના કરતા કે પ્રભુ, તમે જો અમને જન્મ આપો ને તો ભારત દેશમાં જન્મ આપજો, કારણ કે ભારત દેશ છે એ કર્મની ભૂમિ છે. અને આ ઈ ભારત દેશ છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ 22 વખત આવ્યા છે. આવા પૃથ્વીના વખાણ સાંભળી અને પૃથ્વી ઉપર હું ફરવા માટે નીકળ્યો. હરિદ્વારમાં ગયો, ગંગામાં ગયો, ગોદાવરીમાં ગયો, કાશીમાં ગયો, પ્રયાગમાં ગયો, 4 ધામમાં ગયો. પણ હે સનત કુમારો, એક પણ જગ્યાએ મનને જે શાંતિ મળવી જોઈએ શાંતિ મને ન મળી. નારદજી કહે છે, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવાવરા કાહ કુટભાષિણ. મેં ક્યાંય સત્ય ન જોયું, તપ ન જોયું, પવિત્રતા ન જોઈ, દયા દાન ન જોયા. અને હે સનત કુમારો, મને તો એવું લાગે છે કે આ કળિયુગના લોકો પેટ ભરવા માટે જ જીવતા હોય. કળિયુગના લોકો આળસુ થયા, વગર મહેનતે પૈસા કમાવા છે. અને મેં તો એવું જોયું કે કોઈને મૂંડી નાખો પણ મૂડી મેળવો. કળિયુગના લોકોની આવી વૃત્તિ થઈ ગઈ છે. અને ત્યારે નારદજી આગળ કહે છે, પાખંડ નિરતા સંતો
વિરક્તા સપરિગ્રહ. આ બધા જ ક્ષેત્રની અંદર હું ફર્યો ને, ફરતા ફરતા યોગીઓના આશ્રમમાં ગયો, સાધુ સંતોની પાસે ગયો, પણ એક પણ જગ્યાએ મને કોઈ સાધુ પુરુષ સત્પુરુષ ન દેખાણું. માત્ર ને માત્ર પરિગ્રહ એટલે પોતે પણ ધનનો સંચય કરવા માંડ્યા. આવા સાધુ અને સંતોને જોયા, પાખંડી સાધુ સંતોને મેં જોયા. નારદ કહે છે, મારા વાલા કથા ઉપદેશ કરે છે, બહુ સાવધાન રહેજો કળિયુગમાં હો. ભાગવતજીના 12મા સ્કંદની અંદર સ્પષ્ટ લખ્યું છે કે કળિયુગની અંદર સાધુ સંતો થશે ને એ પાખંડી થશે, અને સંસારી માણસ આગળ જેટલી સંપત્તિ નહીં હોય ને એટલી સંપત્તિ સાધુ સંતો આગળ હશે. અને આ હકીકત છે. જેને તેને ગુરુ ધારણ ન કરવા, જેને તેના પગમાં ન પડી જવું. યાદ રાખજો, જેવા તેવા વ્યક્તિના પગમાં પણ જો તમે પડી જાઓ ને તો પણ તમારું પુણ્ય નષ્ટ થાય. આપણું ભાગવત લખે છે. પેલા વ્યક્તિને ઓળખવો, એના ચરિત્રને ઓળખવું, એના શરીરને ઓળખવું, અને પછી પગમાં પડજો. અને સદગુરુની કૃપા થાય, ભગવાનની કૃપા થાય ને ત્યારે વાલા સજ્જનો, ગુરુ આપોઆપ આપણી સામે આવીને ઉભો રહે. દીવો લઈને ગોતવા ગયે ગુરુ મળતા નથી. નારદજી કહે છે કે આમ કરતા કરતા હું યમુનાના કિનારે આવ્યો, અને ત્યાં તો આ જગતનું સૌથી મોટામાં મોટું આશ્ચર્ય મેં જોયું. બોલે શું? એક યુવાન સ્ત્રી રડતી હતી, એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે, અને એની આજુબાજુમાં એની સખીઓ અને પેલી યુવાન સ્ત્રી વૃદ્ધ પુરુષોને જગાડવાનો પ્રયત્ન કરે છે. મારી નજર ત્યાં પડી, અને ત્યાં તો પેલી સ્ત્રી બોલી, યુવાન સ્ત્રી બોલી. શું બોલી? ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. હે સાધુ, તમે થોડી વાર ઉભા રહો. મારી જે ચિંતા છે એ ચિંતામાંથી તમે મને મુક્તિ આપો, મારા પ્રશ્નનું નિરાકરણ લાવો. કોણ છે આ યુવાન સ્ત્રી? એ યુવાન સ્ત્રીનું નામ છે ભક્તિ દેવી. અને જે બે વૃદ્ધ પુરુષો સૂતા છે એ એના બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે. અને જે સખીઓ આજુબાજુમાં છે એ ગંગા વગેરે નદીઓ છે. અને ભક્તિ દેવી પોતાની ઓળખાણ આપે છે નારદજીને. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે જરો. નારદ, મારું નામ ભક્તિ દેવી છે. આ મારા બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે. કાળ યોગે કરી અને વૃદ્ધાવસ્થાને પામ્યા છે, એને યુવાન કરો. અને નારદજીના રૂવાડા ઉભા થઈ ગયા. નારદજી કહે છે કે ભક્તિ દેવી, આ શું? તમારી ઓળખાણ તમે આપી બરાબર, પણ મા યુવાન અને દીકરાઓ વૃદ્ધ. હકીકતમાં દીકરાઓ યુવાન હોય અને માં વૃદ્ધ હોવી જોઈએ. અહીંયા તો આખો ઘટનાક્રમ ઊંધો છે. અને ત્યારે ભક્તિ મહારાણી કહે છે કે હે નારદ, મારા દુઃખનું કારણ જ એ છે, મારા મનની વ્યથા જ આ છે. આનું નિરાકરણ કરો,
આનું સમાધાન તમે મને કરાવડાવો. ભક્તિ દેવી આગળ બોલ્યા છે, ઉત્પન્ના દ્રવિડે સા વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હે નારાયણ, ઉત્પન્ના દ્રવિડે સાહમ એટલે દ્રવિડ દેશની અંદર દક્ષિણ ભારતમાં મારી ઉત્પત્તિ થઈ છે. દક્ષિણ ભારત એટલે આપણું આજનું તામિલનાડુ વિસ્તાર, રામેશ્વરમ બાજુ તમે જાવ એ દક્ષિણ ભારત કહેવાય. અને ભગવાનની કૃપાથી 2 વર્ષ પહેલા એ રામેશ્વરમાં પણ હું શિવ કથા કરી આવ્યો છું. અમારા ગામનું જ આયોજન હતું. અને તમે આજે દક્ષિણ ભારતની અંદર જાશો ને, કેટલા ગયા છો રામેશ્વર બાજુ? હાથ ઊંચો કરો તો. આજે પણ તમે દક્ષિણ ભારતમાં જાશો, એ ભક્તિ દેવીનું પિયર છે, ઈ નાતે ત્યાં તમને ભક્તિ વધારે જોવા મળશે. અને તમે માર્ક કરજો વાલા, દક્ષિણ ભારતનો નાનામાં નાનો વ્યક્તિ, નાનામાં નાનો પદાધિકારી કે નાનામાં નાનો જે તે પદ ઉપર રહેલો વ્યક્તિ અથવા તો આઈએએસ ઓફિસર હશે ને, એના કપાળમાં તિલક ચાંદલો હશે હશે ને હશે. શું કામ? ભક્તિની ઉત્પત્તિ ત્યાં થઈ છે એટલે ભક્તિ ત્યાં વધારે છે. કથા મને ને તમને ઉપદેશ આપે છે મારા વાલા, તિલક ચાંદલો કરજો બધાઓ. આ તિલક ચાંદલો અને આપણા કંઠની અંદર, ગળાની અંદર તુલસી કે રુદ્રાક્ષની માળા હોવી જ જોઈએ. આ આપણા હિન્દુત્વના આઈડેન્ટિટી કાર્ડ છે, યાદ રાખજો. અને ભગવાન જો કૃપા કરે ને તો વ્યાસપીઠ ઉપરથી મારા વાલા સંદેશો આપું છું. 5 શ્લોક ભાગવતના શીખજો, 5 ચોપાઈ રામાયણની શીખજો, 5 શ્લોક ગીતાજીના શીખજો. કારણ કે હમણાં મહિના પહેલા કાશ્મીરના પહેલગામની અંદર ધર્મ અને જાતિ પૂછી પૂછીને મારવામાં આવ્યા છે. કાલ સવારે મારા વાળા વિધર્મીઓ આપણા ઘરે આવીને આપણને કાઢશે, આપણને પૂછશે કે હિન્દુ છો? તિલક ચાંદલો બતાવો, રુદ્રાક્ષની તુલસીની માળા બતાવો, ગીતાજીના 5 શ્લોક બોલ, રામાયણની ચોપાઈ બોલ, ભાગવતજીના 5 શ્લોક બોલ. શું આપણે જવાબ દેશું? હિન્દુના દીકરા તરીકે માત્ર કહેવાથી હિન્દુ નહીં, હિન્દુના નામનો ઝંડો લઈને ફરીએ એમ નહીં. મારા બાપ કથા દ્વારા સંદેશ લેજો. હિન્દુત્વની સાચી ઓળખ આપણા જીવનમાં આપણે ઊભી કરીએ. અને તિલક ચાંદલો કરવો એમાં શેની શરમ? મારી કથાઓમાં હું વારંવાર કયા કરું છું, ઘણા ઘણા આજના યુગની અંદર કૂતરા પાળે. તમે જોજો, એ પાળેલો કૂતરો હોય ને એને ગળે પટ્ટો બાંધેલો હોય. અને એવા કૂતરા સોસાયટીમાં રખડતા હોય, મ્યુનિસિપાલિટીની ગાડી આવે ને તો એને ન પકડે. શું કામ? એને ખબર છે કે આનો કોક ધણી છે. મારા વાલા, મારા તમારા ગળાની અંદર તુલસીની કે રુદ્રાક્ષની માળા હશે ને તો યમના દૂતને ખબર પડશે કે આનો ધણી ભગવાન નારાયણ છે. તિલક ચાંદલો કરજો. તમે ગમે તે ધર્મ ને સંપ્રદાયને માનો એનો કરો, પણ કરજો. અને બહેનોને પણ મારી 2 હાથ જોડી માથું નમાવીને કરબદ્ધ પ્રાર્થના છે. ફેશનના યુગની અંદર આજે ઘણા ઘણા બહેનો ઘણી વાર ઘણા પ્રસંગોની અંદર હાથમાંથી બંગડી કાઢી નાખે, સેથો ન પૂરે, ચાંદલો ન કરે. આ તમારા સૌભાગ્યની મોટામાં મોટી ઓળખ છે. નહીં ભૂલતા મારા વાલા ક્યારે. આ કથા દ્વારા આપણે આવું જ શીખવાનું છે. બાકી કથા તો બધી શું છે એ બધાને ખબર છે.
એટલે કથા દ્વારા આપણે સંદેશો લઈએ, તિલક અને ચાંદલો કરીએ. ભક્તિ દેવી કહે છે કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, વૃદ્ધિમ કર્ણાટકે ગતા, ત્યાંથી હું કર્ણાટકમાં ગઈ તો મને થોડી વૃદ્ધિ મળી, અને ત્યાંથી હું મહારાષ્ટ્રમાં આવી, ત્યાં પણ પોષણ મળ્યું, પણ ગુજરાતમાં ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં આવીને જીર્ણ થઈ ગઈ. કેમ લાગે છે આ વાત તમને માનવામાં આવે છે? ભક્તિ દેવી એમ કે છે કે ગુજરાતમાં આવીને જીર્ણ થઈ ગઈ. મને આ વાત માનવામાં નથી આવતી. સેવામાં, સમર્પણમાં, ત્યાગમાં આખા ભારત દેશને બળ પૂરું પાડનાર કોઈ રાજ્ય હોય તો એ આપણું ગુજરાત છે. તો ભક્તિ દેવી ગુજરાતમાં કેમ જીર્ણ થાય? અને મારા વાલા, દ્વારકાનો નાથ આપણો પોતાના જીવનનો સૌથી વધારેમાં વધારે સમય ક્યાં રહ્યો? દ્વારિકાની અંદર. દ્વારિકા ક્યાં આવ્યું છે? ગુજરાતમાં. ત્યાં ગુજરાતમાં ભક્તિ જીર્ણ થાય ખરી? 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદો, આ એની જ છત્ર છાયામાં આપણે બેઠા છીએ. એમ કહેવાય કે સૌરાષ્ટ્રનો દસ્તાવેજ જો કોઈના હાથમાં હોય નહીં તો એ સોમનાથ મહાદેવના હાથમાં છે. 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં હોય તો એવા ગુજરાતમાં ભક્તિ જીર્ણ થાય? જાગો છો ને બધા? હા કે ના થાય? હા. 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ માં અંબાજી, એવા ગુજરાતમાં ભક્તિ જીર્ણ થાય? થાય? આપણા શ્રીજી મહારાજ ગઢપુરની અંદર લીલા કરી ગયા, એવા ગુજરાતની અંદર ભક્તિ જીર્ણ થાય? થાય? તો કેમ આમાં એવું કીધું કે ગુર્જરે જીર્ણતામ ગતા? ભક્તિ દેવી એમ કે છે કે હું ગુજરાતમાં જીર્ણ થઈ, અને ઘણા કથાકારો, વક્તાઓ આવો જ અર્થ કાઢે છે કે ગુજરાતમાં જીર્ણ થઈ. તમે વિચાર તો કરો કે આપણા ગુજરાતમાં કથા કેટલી થાય, ગુજરાતમાં સત્સંગ કેટલો થાય. આ બધી જ મોટા મોટા ઉંમરના માવડીઓ બેઠા છે. અમારે અકાળામાં તો લગભગ રોજ સત્સંગ હોય. તમારે અહીંયા પણ થતો હશે, સુરતમાં પણ થતો હોય. તો આવા ગુજરાતમાં ભક્તિ જીર્ણ ન થાય. ઘણા ઘણા વક્તાઓ પણ આવો ઉલ્લેખ કરે કે ગુજરાતમાં ભક્તિ જીર્ણ થઈ. મેં પહેલા પણ કીધું કે ભાગવતે સમાધિ ભાષાનો ગ્રંથ છે, લખ્યું છે કાંઈ, સમજવાનું છે કાંઈ. ગુર્જરે જીર્ણતામ ગતા એટલે પંજાબ પ્રાંતનો એક જિલ્લો છે ગુર્જર, ત્યાં ભક્તિ જીર્ણ થઈ છે, ગુજરાતમાં નથી થઈ. અને ભક્તિ દેવી નારદને કહે છે કે હે નારદ, મારું જે આ દુઃખ છે, મારી જે આ પીડા છે, એમાંથી તમે મને મુક્તિ આપો. અને આ પીડામાંથી, આ દુઃખમાંથી જો હું મુક્ત નહીં થાવ ને તો હું આ ભારત દેશને છોડી અને જતી રહીશ. અને એ વખતે નારદજી કહે છે કે ભક્તિ મહારાણી, એવું તમે નહીં કરતા, કારણ કે તમારા થકી જ ઈશ્વર સુધી જીવ પહોંચી શકે છે. ભગવાન સુધી પહોંચવાનું કોઈ માધ્યમ હોય તો એ ભક્તિ મહારાણી છે, ભક્તિ દેવી છે. અને નારદજીએ સંકલ્પ કર્યો કે હે ભક્તિ દેવી, જો આ તમારા દુઃખને હું દૂર ન કરું ને તો હું હરિનો દાસ છું. અને એ વખતે નારદજી પોતાના તપોબળથી જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાના પ્રયત્ન કરે છે. વેદના મંત્રો બોલ્યા, જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય, બગાસું ખાય, પડકું ફેરવીને પાછા સૂઈ જાય.
ગીતાજીના મંત્ર બોલ્યા, પડખું ફેરવી બગાસું ખાઈ જ્ઞાન વૈરાગ્ય સુઈ જાય. અનેક ઉપાયો નારદજીએ કર્યા અને એ ઉપાયો કરતા કરતા આકાશવાણી થાય છે કે હે નારદ, જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે તમે સત્કર્મ કરો. હે સનત કુમારો, એ સત્કર્મ વિશે અનેક સાધુ સંતોને, બ્રાહ્મણોને, વિદ્વાનોને મેં પૂછ્યું કે આ સત્કર્મ એટલે શું, પણ આ સત્કર્મની વ્યાખ્યા કોઈ કરી શક્યું નહીં. બસ મારી ચિંતાનું મૂળ કારણ આ છે કે આ સત્કર્મ શું, જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા મારે શું કરવું જોઈએ. અને ત્યારે સનત કુમારો કહે છે કે હે નારદ, તમે ચિંતા ન કરો, એ સત્કર્મની વ્યાખ્યા અમે કરીએ છીએ. સત્કર્મ સૂચકો ન્યૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુદે શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદિભી. હે નારદ, આ સત્કર્મ બીજું કાંઈ નહીં, પણ સત્કર્મ એટલે શ્રીમદ ભાગવતની કથા તમે કરો, જ્ઞાન યજ્ઞ કરો. ભાગવત રૂપી જ્ઞાન યજ્ઞથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે. અને એ વખતે સનત કુમારોના કહેવાથી હરિદ્વારની અંદર આનંદ નામના તટ ઉપર નારદજી શ્રોતા બન્યા, સનત કુમારો વક્તા બન્યા છે. અને બધાને ખબર પડવા માંડી કે નારદજી કથા કરાવે છે એટલે ગંગા વગેરે નદીઓ, સરોવર, હિમાલય વગેરે પર્વતો, દેવો, ઋષિઓ, ગંધર્વો, યક્ષો, કિન્નરો, દિગપાલો બધા ઉમટી પડ્યા છે. ભગવાનની કથાનો મંગલ પ્રારંભ કર્યો છે. જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ શુકશાસ્ત્ર કથોજ્વલમ ભક્તિ જ્ઞાન વિરાગાણા સ્થાપનાર્થમ પ્રયત્નતઃ એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને નગર્જતિ એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને નગર્જતિ. આનંદ નામના તટ ઉપર આપણી કથામાં અમારા પરમ સ્નેહી, પરમ ભગવદીય હરસુખભાઈ વસાણી પધાર્યા છે. ગયા વર્ષે જ એમની કથા મેં ખારીમાં કરી. તાળીઓના નાદથી વધાવો. હરસુખભાઈ આગળ આવતા રહ્યો, આ બાજુ અહીંયા બેન આવો પધારો. એમના દીકરા રાજકોટમાં ખૂબ મોટા ડોક્ટર છે. ગયા વર્ષે દિવાળી પછી લાભ પાંચમથી ખારી ગામને આંગણે એમના સુરાપુરાના સાનિધ્યમાં અમે ભાગવત કથા કરી અને પધાર્યા છે. તાળીઓના નાદથી ફરીવાર આ ડોબરિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. બહુ ભાવિક વ્યક્તિ છે નિલેશભાઈ. તમે અને મેહુલભાઈએ જેવી રીતે નિસ્વાર્થ ભાવે કથા કરી છે ને, કે ભગવાને આપ્યું છે ને આપણે વાપરવું છે, એવા મારા બીજા યજમાન છે કે નિસ્વાર્થ ભાવે ભગવાને આપ્યું હતું ને એને વાપર્યું અને ખૂબ દિલથી વાપર્યું. પુનઃ આપનું હાર્દિક સ્વાગત. તો હરિદ્વાર આનંદ નામના તટ ઉપર ભાગવતની કથા થઈ અને વળી તમે જોવો વાલા બધાય વગર કંકોત્રી આવ્યા. ખબર પડીને એમ બધાય ઉમટી પડ્યા.
હવે આજના યુગમાં ઘણા ઘણા કંકોત્રીની રાહ જોતા હોય, કંકોત્રી નથી એટલે અમે ન જાય. લે, કંકોત્રી વગર મારા વાલા તમે લગ્નમાં ન જાઓ તો ચાલે, પણ ભાગવત કથા થતી હોય, રામ કથા થતી હોય, શિવ કથા થતી હોય કે કોઈ પણ કથા થતી હોય ને, ત્યાં વગર આમંત્રણે પહોંચી જવાય. આત્માના કલ્યાણ માટેની કથા છે. એમાં આમંત્રણની રાહ ન જોવાય. સિનેમા થિયેટર વાળા આપણને હું આમંત્રણ આપે છે, કંકોત્રી લખે છે, ત્યાં તો આપણે લાઈનમાં ઉભા રહીને ટિકિટ લઈને, ન મળે તો બ્લેકમાં ટિકિટ લઈને જાય છે. તો આમાં આવવામાં શેની શરમ? અને એ પણ એકલા નથી આવ્યા, બધા કોઈને ને કોઈને કોઈ સાથે લઈને આવ્યું છે. એટલે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય છે. એટલે બપોર પછી કથામાં આવો ને તો ગામવાળા બધાને લેતા આવજો, આજુબાજુ વાળા, આડોશી પાડોશી ને. આમ તો આમંત્રણ જાહેર આમંત્રણ છે. એટલે ભગવાનની કથા કરી સનત કુમારો ભાગવતનો મહિમા બતાવે છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. ભાગવત શાસ્ત્ર માત્ર ને માત્ર એક શાસ્ત્ર એવું છે કે જે ગર્જના કરીને એમ કે મારું શરણું સાધી લે ને એને હું મુક્તિ પ્રદાન કરું છું. આનંદ નામના તટ ઉપર ભાગવતની કથા શરૂ છે. અને ભાગવતની કથાના શબ્દો યમુનાના કિનારે જ્ઞાન અને વૈરાગ્ય સૂતા છે એના કાને પડ્યા છે. કથાના પ્રભાવથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા, ઊભા થયા. વૃદ્ધાવસ્થામાંથી યુવાન બન્યા અને હાથમાં કરતાલ લઈ હરિનામ સંકીર્તન કરતા કરતા આનંદ નામના ઘાટ ઉપર આવ્યા છે. ભક્તિ મહારાણી વૃદ્ધ બન્યા. જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ મહારાણીને સાથે લઈ આનંદ નામના તટ ઉપર આવી આખી કથાનું શ્રવણ કર્યું છે. પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય શું છે? કથા આપણા જીવનની છે. જીવનની સાથે આપણે સરખાવીએ. ભક્તિ એટલે ભગવાનની મૂર્તિમાં જ્યારે આસક્તિ થાય, પ્રેમ વધે ને, એનું નામ ભક્તિ છે. જ્ઞાન એટલે પરમ તત્વનો બોધ થાય, ભગવાનનો બોધ થાય, એનું નામ જ્ઞાન છે. અને વૈરાગ્ય એટલે રાગમાંથી મુક્તિ મળે એને વૈરાગ્ય કહેવાય. પણ રાગ એટલે શું? જોયેલું, સાંભળેલું, મેળવેલું એક પણ પદાર્થ મેળવવાની ઈચ્છા ન થાય ત્યારે માનવાનું કે રાગ, વૈરાગ્યની પ્રાપ્તિ થઈ છે. એ જ્ઞાન અને વૈરાગ્યની કથા બતાવી. ત્યાં શ્રીમદ ભાગવત આત્મદેવ નામના બ્રાહ્મણની કથા બતાવે છે. તુંગભદ્રા તટે પૂર્વ મભુત્પન્નમોત્તમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદઃ શ્રોતસ્માર્તેષુ નિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કર. તુંગભદ્રા નદીના કિનારે ચારે વર્ણાશ્રમના લોકો રહે છે. તુંગભદ્રા એટલે શું? આ માનવ રૂપી કાયા એટલે તુંગભદ્રા. કલ્યાણ કરનારી કાયા એટલે તુંગભદ્રા. તો આ જગતમાં કલ્યાણ કરનારી કાયા એટલે આ માનવનો દેહ. આ માનવનો દેહ જે કેવો છે કે ઈ મળે તો જ આપણે 84 લાખ યોનિમાં ભટકતા મટી શકીએ. અને એટલા માટે રામચરિત માનસ પણ આપણું લખે છે, બડે ભાગમાં નુષતન પાવા સુર દુર્લભ સદ
પાવા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. તુંગભદ્રા એટલે માનવ રૂપી દેહ. એમાં એક આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. આત્મદેવ બ્રાહ્મણ વેદ વિશારદ છે. સંપત્તિની ખોટ નથી. ભગવાને એટલું આપ્યું છે કે આવનારી અનેક પેઢીઓ વાપરે ને તો પણ ખૂટે નહીં. પણ જીવનમાં શેર માટીની ખોટ આત્મદેવ બ્રાહ્મણને સતાવે છે. સંતાન નથી એના જીવનમાં. આત્મદેવ બ્રાહ્મણે અનેક પ્રકારના દાન કર્યા, પુણ્ય કર્યા. પથ્થર એટલા દેવ પૂજી નાખ્યા, માનતા રાખી, બાધા રાખી, છતાં પણ જીવનમાં સંતાનની પ્રાપ્તિ ન થઈ. આત્મદેવ બ્રાહ્મણ કંટાળી અને એકવાર વિચાર કરે કે હવે આવું જીવન જીવીને શું કરવું. ભગવાને આટલું બધું આપ્યું છે, એને વાપરનારો કોઈ મારો વારસ નહીં હોય. મારો વંશ વિસ્તાર આટલાથી જ અટકી જશે. મનથી વ્યગ્ર થયેલો આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવાના વિચાર સાથે એક તળાવ સુધી પહોંચી જાય છે, જંગલમાં. મારા વાલા, કથા મને ને તમને ઉપદેશ કરે છે, જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે ને ક્યારે આત્મહત્યાનો વિચાર નહીં કરતા. દરેક પરિસ્થિતિનું કંઈક ને કંઈક સોલ્યુશન, એનું સમાધાન હોય છે. પણ આત્મહત્યા બહુ મોટું પાપ છે ને આપણું શાસ્ત્ર તો લખે છે, એકવાર તમે જીવનમાં આત્મહત્યા કરો ને એટલે આવનારા 7 જન્મો સુધી તમારે આત્મહત્યા કરવી પડે છે. આત્મદેવ બ્રાહ્મણ એક સરોવર તળાવની બાજુમાં આવીને બેઠા અને જ્યાં આત્મહત્યાનો વિચાર કરે છે એ જ વખતે એક સંન્યાસી આવે છે, સાધુ સંત આવ્યા છે. સાધુ સંત સંન્યાસીને જોઈ અને આત્મદેવ નામના બ્રાહ્મણ પેલા સંન્યાસીના, સાધુના, સંતના પગમાં પડી ગયા અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા છે. પેલા સાધુ સંતે આત્મદેવ બ્રાહ્મણના ખભા પકડીને ઊભા કર્યા. બોલે, કોણ છો તમે? બાપજી, મારું નામ આત્મદેવ બ્રાહ્મણ છે અને હું આત્મહત્યા કરવા નીકળ્યો છું. પેલા સાધુ સંત કહે છે કે બ્રાહ્મણ થઈને આત્મહત્યા? બ્રાહ્મણ તો આ જગતને જ્ઞાન આપે, બ્રાહ્મણ સમાજને ઉપદેશ આપે, પણ આત્મહત્યા કરવાનું કારણ શું છે? અને ત્યારે આત્મદેવ બ્રાહ્મણ કહે છે, દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્રહમ ચ પ્રજા વિના દિગ્ધનમ ચાનપત્યસ્ય દિક્કુલમ સંતતિ વિના. જીવનમાં શેર માટીની ખોટ છે. સંતાન નથી, દીકરો કે દીકરી નથી, ખજાને સંપદા અને સંપત્તિની ખોટ નથી. અને સંતાન વગરનું જીવન તો કેવું હોય. બાપજી પથ્થર એટલા દેવને પૂજી નાખ્યા, માનતા રાખી, બાધા રાખી, પણ સંતાનની પ્રાપ્તિ નથી થતી એટલે કંટાળીને આત્મહત્યા કરવા નીકળ્યો છે. ને પેલા સંત હસવા માંડ્યા.
સંતે કીધું, ભાઈ આત્મદેવ, તને ખબર છે આ જગતમાં દીકરા છે ઈ પણ રડે છે, દીકરા નથી ઈ પણ રડે છે. યાદ કરો, ઈ રાજા સગરને દીકરાના લીધે દુખી થયા છે. યાદ કરો, ઈ રાજા અંગને દીકરાના લીધે દુખી થયા છે. તો આત્મદેવ એવી કોઈ ખાતરી નથી કે તને સંતાન થાય અને ઈ તને સુખ આપે. એની કરતા તો સંતાન વગરનું જીવન સારું. અને ભગવાન જે કરે ને એ ભલા માટે જ કરે છે. એટલે ભગવાન તને જેમ રાજી રાખે એમ તું રાજી રહે. પણ ન માન્યા. અરે સાધુ, અરે સંત, જો મને સંતાનની પ્રાપ્તિ નહીં થાય તો હું આત્મહત્યા કરીશ. અને પેલા સાધુ સંત વિચાર કરે, મારી સામે, ભારત દેશના સાધુની સામે ભારતનો બ્રાહ્મણ જો આત્મહત્યા કરે ને તો ભારત દેશની સાધુતા લાજે. અને એ વખતે પેલા સંતે હાથમાં જળ લીધું. જળ લઈ અને આત્મદેવ બ્રાહ્મણના જીવન ઉપર નજર કરી. ત્યાં તો સંતની આંખમાંથી આંસુડાની ધાર થઈ ગઈ. સપ્ત જન્માવધિ તવ પુત્રો નૈવચ નૈવચ. સપ્ત જન્માવધિ પુત્રો નૈવચ નૈવચ. આત્મદેવ, સંતાનની જીદને તું છોડી દે. બોલે કેમ? તારા આ જીવનમાં તો નહીં, આવનારા 7 જન્મો સુધી તારા નસીબમાં સંતાનનું સુખ નથી લખ્યું. અને આત્મદેવ બ્રાહ્મણની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વરસવા માંડ્યા. આજે બાપજી તમે શું વાત કરો છો? 7 જન્મ સુધી? બોલે હા. અને ખરેખર એના ઘરની પરિસ્થિતિ કેવી હતી? એને ત્યાં જ સંતાન નથી એવું નહીં, એના આંગણામાં કોઈ વૃક્ષ વાવે ને તો એ વૃક્ષ ફળ ન આપે. એના આંગણામાં કોઈ પશુ પક્ષી પ્રાણી લાવે તો એ બચ્ચાને જન્મ ન આપે. આવી કરુણામાંથી પસાર થયેલો બ્રાહ્મણ એટલે આત્મદેવ. પેલા સાધુ સંત સમજાવે, 7 જન્મ સુધી સંતાન સુખ લખાયેલું નથી, આ જીદને છોડી દે. પણ ન માન્યા. અને અંતે પેલા સાધુ સંતે પોતાની જોડીમાંથી એક ફળ કાઢ્યું અને આત્મદેવ બ્રાહ્મણને આપ્યું કે લે ભૂદેવ, આ ફળ તારી પત્ની ધુંધુલી છે ને એને ખવડાવજે. આજ વિધિના લેખમાં મેખ મારું છું, જા તારે ત્યાં સંતાન, એમાંય દીકરાનો જ જન્મ થશે. કથા છે ને મારા વાલા આપણા જીવનની છે. મારા ને તમારા નસીબમાં જે નહીં હોય ये ईश्वर क्यारेय नहीं आपी सके. एक बार फिर मैं अपने शब्दों को दोहराता हूं, मारा ने तमारा नसीब में जे नहीं होय ए ईश्वर क्यारेय नहीं आपी सके. पण कोई साचो संत ओलियो पुरुष मळी जाय, निर्दोषानंद सरस्वती जेवो मळी जाय तो ई विधिना लेखमां मेघ मारीने न होवा छतांय तमने आपशे. आ साधु संतनी ताकात छे, आ सद्गुरुनी ताकात छे. તમારા ભાગ્યમાં જે નથી એ ભગવાન નહીં આપી શકે, પણ સાચો સંત મળી જાય એ વિધિના લેખમાં મેખ મારી દે. વિધિના લેખમાં મેખ માર્યો. કથા મને તમને ઉપદેશ કરે છે ગુરુની આ તાકાત છે. જીવનમાં ગુરુ ધારણ કર્યા છે બધાએ? કેટલાય ધારણ કર્યા છે? ઊંચો હાથ કરો તો. ગુરુ હોય ઊંચો હાથ કરો. વાહ, સરસ, તાળીઓથી વધાવો. અને જેટલાય નથી કર્યા ગુરુ ધારણ, મારી વ્યાસપીઠ આગ્રહ રાખે, સંદેશો લેજો, ગુરુને ધારણ કરજો. કદાચ તમે ઈશ્વરની સાથે પડદે વાતો કરતા હશો ને, પણ જીવનમાં જો ગુરુ નહીં હોય ને તો ભવસાગર પાર નહીં ઉતરી શકો વાલા.
અજ્ઞાનતા રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ જે લઈ જાય ને એનું નામ ગુરુ છે. નિલેશભાઈ અને મેહુલભાઈ, આ જગતમાં માણસ બાર રસ્તો ભૂલી જાય ને તો એને હાથ પકડીને ઘરે પહોંચાડી શકાય. જગતનો ભૂલો પડેલો માણસ રસ્તો ભૂલી જાય તો એને હાથ પકડીને એના ઘરે પહોંચાડી શકાય. પણ ભીતરથી ભૂલો પડેલો માણસ હોય ને એને ગુરુ જ એના જીવનમાં પ્રકાશ પાથરી શકે, ગુરુ જ એને રસ્તો બતાવી શકે. સદગુરુની તાકાત બહુ મોટી છે. જીવનમાં ગુરુ ધારણ કરજો. કરતા કરે ન કર સકે ગુરુ કરે સો હોય, સાત દ્વીપ નવ ખંડ में गुरु से बड़ा न कोई. શબ્દો ઉપર ધ્યાન આપજો. કરતા કરે ન કર સકે ગુરુ से बड़ा न कोई, સાત દ્વીપ નવ ખંડ में गुरु से बड़ा न कोई. આ ગુરુની તાકાત છે. ગુરુ છે એ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવનું સ્વરૂપ છે. અત્યારના યુગની ભાષામાં તમને સમજાવું ને, આપણે માની લ્યો 1 લાખ રૂપિયાનો મોબાઈલ વાપરીએ છીએ. સારામાં સારો મોબાઈલ 1 લાખનો નહીં, હું કહું 1.5 લાખનો રાખવા, અરે 2 લાખનો રાખવાનો. બોલીને મોડું શું બોલવું આપણે? 2 લાખનો મોબાઈલ આપણે વાપરીએ છીએ. પણ હવે હું તો કાલનો અહીંયા આવ્યો, આમાં ટાવર જ નથી આવતો, તો આની કિંમત શું? આની કાંઈ કિંમત ખરી? 2 લાખનો હોય તોય ભલે, લાખનો હોય તોય ભલે, 50,000 નો હોય તોય ભલે, આમાં ટાવર ન હોય, રાજુભાઈ કાંઈ કિંમત ખરી આની? નહીં ને. મારા વાલા, દેહ છે ને મોબાઈલ છે, એમાં સદગુરુ રૂપી ટાવર નહીં પકડાય ને તો આની કાંઈ કિંમત નથી. એટલે હું તો 2 લાખનો નથી વાપરતો. મારી આગળ તો એન્ડ્રોઈડ છે પણ સાદો છે. વળી પાછા એમ કે દાદાને કથા બહુ હાલતી હોય એટલે 2 લાખનો ઈ વાપરે હર્ષુભાઈ. કથા મને ને તમને ઉપદેશ કરે છે, જીવનમાં ગુરુ ધારણ કરજો. મારે સમયાંતરે ગુરુ ઉપર બોલવું છે. ભગવાન જ્યારે જ્યારે આ ધરાતલ ઉપર અવતરિત થયા છે ત્યારે એણે પણ જીવનમાં ગુરુને ધારણ કર્યા છે. ભગવાન રામે ધારણ કર્યા છે અને કૃષ્ણએ ધારણ કર્યા છે. ગુરુની તાકાત બહુ મોટી છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીનોને ગોવિંદ દિયો બતાય. સદગુરુની કૃપાથી ભગવાનના દર્શન થાય છે. અને યાદ રાખજો વાલા સજ્જનો, ગુરુ જ્યારે તમને દીક્ષા આપે ને ત્યારે પોતાનું અડધું પુણ્ય તમને આપે છે અને તમારું અડધું પાપ છે ને ગુરુ હરી લે છે. આ તાકાત ગુરુની છે. અને એ વખતે આત્મદેવ નામના બ્રાહ્મણ પેલું ફળ લઈ હરખાતા ઘરે આવે છે. પોતાની પત્ની ધુંધુલી એને ફળ આપ્યું છે, પણ ધુંધુલી એટલે બુદ્ધિ. યાદ રાખજો, આપણી બુદ્ધિ જ્યારે બહુ તર્ક વિતર્ક કરવા માંડે ને ત્યારે માનવાનું કે બુદ્ધિમાં ધુંધુલીએ પ્રવેશ કર્યો છે. આ બધા હજી આજે છે, એકેય ગયા નથી. ફળ આપ્યું એટલે પેલી ધુંધુલી તર્ક વિતર્ક કરવા માંડી. હવે સાધુના સંતના આશીર્વાદ લાગે કે ન લાગે કોને ખબર. આ ઉંમરે આ ફળ ખાવ, પ્રસૂતાની વેદના સહન કરવી પડે, ગમે ત્યારે પીડા થાય, બાળક મોટું થાય ન થાય, બાળક અડધી રાતે જાગે એ સુવા ન દે, એ વળી પાછું મોટું કરીને ભણાવવું ગણાવવું, એના લગ્ન કરવા ચિંતા ને ચિંતા, એમાંથી જ બહાર ના આવી. એક પછી એક તર્ક અને વિતર્ક ધુંધુલી કરવા માંડી. ધુંધુલી એટલે બુદ્ધિ. મારા વાલા, કથા મને ને તમને ઉપદેશ આપે, ભક્તિમાં બુદ્ધિની જરૂર નથી, પણ ભક્તિમાં શુદ્ધિની જરૂર છે. અને એ વખતે ધુંધુલીની બેન ધુંધુકા આવે છે. હવે એ તો જેવી બેન હોય એવું જોઈએ. ધુંધુકા આવી અને ધુંધુકા એમ કે છે કે બેન આ ફળ શેનું છે?
બોલે આ ફળ મને તારા બનેવી આપ્યું છે ને એને કોઈ સંતે ફળ આપ્યું ને એમ કીધું ફળ ખાવાથી સંતાનની પ્રાપ્તિ થશે. એની બેને કીધું કે તો ખાઈ જાને, સંતાન ક્યાં છે, થાય તો વધારે સારું. વળી પાછા તર્ક વિતર્ક શરૂ કર્યા કે આ ઉંમરે પ્રસૂતાની વેદના સહન ન થાય, સંતાન થાય ન થાય એની શું ખાતરી. તો કે તો ન ખાતી. અને ત્યારે ધુંધુલી એમ કે છે કે તો આ ફળનું શું કરવું. અને ત્યારે ધુંધુકા એમ કે છે કે એક કામ કર, આ ફળ છે ને તું ગાયને ખવડાવી દે. એટલું જ નહીં, અને તારા ઉદરની અંદર બાળક છે એવો ઢોંગ કર, અને મને ટૂંક સમયની અંદર બાળક થવાનું છે, મારે જે સંતાન થશે એ સંતાન હું તને આપી જાય. પણ એના માટે એક શરત છે. બોલે શું? મારે ત્યાં ખાવા વાળા ઘણા છે, ખાવાનું નથી, અને તારે ત્યાં ખાવાનું છે ને ખાવા વાળા નથી. આ સમાજ સંસારની આજ વિષમતા છે વાલા ભક્તો. પેલાનો એ સમય હતો, ખાખરાની પતરાવળીની અંદર આપણે જમતા તો ચૂરમાનો લાડવો હતો, ચોખા ઘીનો હતો. એ ખાખરાની પતરાવળી ગુમ થઈ, આજે સોના ચાંદી જર્મનીના વાસણો આવ્યા, એમાં આપણે જમીએ છીએ. પણ ચૂરમાનો લાડવો ગાયબ થયો. એની જગ્યાએ ચા ને ખાખરા આવ્યા. શું કામ? ડોક્ટરે ના પાડી છે, ડાયાબિટીસ છે. કથા મને ને તમને ઉપદેશ આપે છે. આવી રીતે સોદો નક્કી કર્યો, અને ફળ છે એ ગાયને ખવડાવવામાં આવ્યું છે. સમય જતા ધુંધુલીની બેન ધુંધુકાઈ એક દીકરાને જન્મ આપ્યો. કોઈને ખબર ન પડે એમ વહેલી સવારે ધુંધુલીની પાસે એ દીકરો મૂકી જાય છે. અને ગાયને જે ફળ ખવડાવ્યું, સાધુ સંતનો આશીર્વાદ ક્યારેય મિથ્યા ન થાય એ યુક્તિને સાર્થક કરતા ગાયને જે ફળ ખવડાવ્યું, એના પ્રતાપે ગાયે પણ એક દીકરાને જન્મ આપ્યો. ગાય જેવા કાન છે એટલે નામ પડે છે ગોકર્ણ મહારાજ. ગોકર્ણ મહારાજ પ્રગટ થયા છે. પણ ધુંધુકાએ જે દીકરાને જન્મ આપ્યો, ધુંધુલી પાસે મૂકી ગઈ, એનું નામ પાડ્યું છે ધુંધુકારી. ધુંધુકારી છે એ મહાખલ થયો, અજ્ઞાની થયો, મૂર્ખ થયો. અને ગોકર્ણ છે એ મહાપંડિત થયા છે. ત્રણેય ટાઈમ સંધ્યા વંદન કરવા વાળા થયા છે. અને ગોકર્ણ મહારાજ ખૂબ વિદ્વાન વ્યક્તિત્વ થયું. એની સામે આ ધુંધુકારી દુર્ગુણી થયો છે. પછી તો કથા એવી લખી છે કે આ ધુંધુકારી એની માતાને મોતને ઘાટ ઉતારે છે, એના પિતાને લાત મારે છે, પાટું મારે છે. અને ત્યારે આત્મદેવ બ્રાહ્મણને પેલા સંતના શબ્દ યાદ આવ્યા કે આની કરતા તો દીકરા ન હોત તો સારું હતું, પણ અબ બચતા એ ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ કે. આત્મદેવ બ્રાહ્મણ ગોકર્ણ મહારાજની પાસે આવ્યા, બે હાથ જોડીને ઉભા રહ્યા. ગોકર્ણ મહારાજે કીધું, પિતાજી, આ સંસારની આસક્તિમાંથી મુક્તિ મેળવો. તો બોલે મારે શું કરવું? પિતાજી, શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંદનો પાઠ કરી તમારા શેષ જીવનને પૂર્ણ કરો. અને ત્યાં ગોકર્ણ મહારાજ 2 અધ્યાયની અંદર ગોકર્ણ ગીતાનો ઉપદેશ આપે છે. સુંદર મજાનો એ ઉપદેશ છે. પણ 10 સવા 10 થવાની તૈયારી છે. ક્યારના બધા બેઠા છો? આવો થોડી વાર પગના મોરલાને નચાવી લઈએ, ભગવાનના મનની અંદર આપણા મનને સ્થિર કરીએ, રાસની અંદર જોડાઈએ. રાસ છે એ રાસ નથી, મારા કૃષ્ણનો શ્વાસ છે. એટલે ભાવથી ઊભા થઈ અને થોડી વાર માટે નાચી લઈએ. અને કીર્તન છે ને ભગવાન કૃષ્ણને બહુ વાલું છે.
એટલે ભાવથી બધા થોડી વાર માટે કીર્તનમાં જોડાય અને વળી પાછા કથાના પ્રવાહને આપણે આગળ વધારીએ. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મા મનને ભગવાનના મનની અંદર સ્થિર કરીએ. હે દ્વારકાના નાથ તારો મુખડો રે કે ભૂલી જવા. દ્વારકાનું નાથ તારું મુખડું રે કે ભૂલી જવા. દ્વારકાના નાથ તારું મુખડું રે કે ભૂલી જવા. દ્વારકાનું નાથ તારું મુખડું રે કે ભૂલી જવા. ભૂલી જવાય ના વિસરી જવાય ના. 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 એ રાજા રણ છોડ તારો મુખડું રે કે ભૂલી જવા. એ રાજા રણ છોડ તારું મુખડું રે કે ભૂલી જવા. ઓ કના જય માતા. ચારે દિશાએ ડૂબે સબ દરિયો. ચારે દિશાએ ડૂબે સબ દરિયો. દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો. દ્વારિકાનો નાથ લાગે મન હરિયો. દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો. દ્વારિકાનો નાથ લાગે
पी